દ્વારકામાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો। પશુઓ વધુ દૂધ આપે તે માટે અપાતું પ્રતિબંધિત ઇન્જેક્શન। દ્વારકાના ભોગાત ગામની બંસી ટ્રેડર્સમાં પોલીસનો દરોડો। કરિયાણાની દુકાનમાં વેચાતા હતા પ્રતિબંધિત ઇન્જેક્શન્સ। 27,000ની કિંમતના 275 ઇન્જેક્શન્સ જપ્ત કરવામાં આવ્યા। દુકાનના સંચાલક ભરત વરુ સામે કરવામાં આવી કાર્યવાહી। દ્વારકાના ભોગાત ગામમાં બંસી ટ્રેડર્સમાં પોલીસે દરોડો પાડ્યો, જ્યાં આ પ્રકારના ઇન્જેક્શન્સ મળી આવ્યા। કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર રીતે આ પ્રતિબંધિત ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવતું હતું। પશુઓમાં દૂધનો વધારો થાય ગેરકાયદેસર રીતે આ ઇન્જેક્શન્સ પશુઓને આપવામાં આવતા હતા। દુકાનના સંચાલક ભરત વરુ સામે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દ્વારકાના ભોગાત ગામમાં બંસી ટ્રેડર્સમાં પોલીસે દરોડો પાડ્યો, જ્યાં આ પ્રકારના ઇન્જેક્શન્સ મળી આવ્યા। કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર રીતે આ પ્રતિબંધિત ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવતું હતું। પશુઓમાં દૂધનો વધારો થાય ગેરકાયદેસર રીતે આ ઇન્જેક્શન્સ પશુઓને આપવામાં આવતા હતા। દુકાનના સંચાલક ભરત વરુ સામે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।